આજે સવારે બોબો જાગે છે અને કહે છે, આજે મને કંઈક નવો કાંડ કરવાનું મન થાય છે. બોબો બેગ લઈને બહાર નીકળે છે. લાગે છે આજે તો ફૂલ બાકાજી કરવાના મૂડમાં છે. બોબો અને તેનો મિત્ર ભાભો બળદગાડું લઈને ભીખાભાઈની આંબાની વાડી તરફ નીકળી પડે છે. આંબા પર કેરી જોઈને બોબોની આંખો તો ચમકી ઉઠી. બોબો પહેલા પથ્થર મારે છે, પણ બોબો નિશાન ચૂકી જાય છે. ભાભો હસવા લાગે છે અને કહે છે, બોબો, પથ્થરથી કેરી પડશે બા. પછી બોબો આંબાના ઝાડ પર ચડવા લાગે છે. પછી બોબો ડાળીને હલાવે છે, જેથી કેરી નીચે પડે. આખરે કેરી નીચે પડે છે. ભાભો કહે, વાહ મારો ભાઈ, વાહ. પછી બોબો અને ભાભો ચટણી મીઠું લઈ આવે છે અને કહે, આજે તો ખૂબ મજા પડી જશે. પછી બંને ફૂલ મોજથી કેરી ખાય છે. પછી બોબોને ધબ ધબ એવો કંઈક અવાજ આવે છે. બચુભાઈ આવે છે અને બોબોને કહે છે, કેમ રે બોબો, કેટલી કેરી તોડી તે? બોબો કહે, ભાગ ભાગ. પછી બંને બળદ ગાડા તરફ જાય છે. પછી બંને બળદ ગાડું લઈને રોકેટની જેમ ભાગે છે. પછી બંને હસી પડે છે અને કહે છે, આજે તો ફૂલ બાકાજીકી કરી હો. બોબો પાછળ જોવે છે અને કહે છે, સારું છે, કચ્ચુભાઈ પાછળ પાછળ નથી આવતા. બોબો ઘરે પહોંચીને કહે, આજની મજા તો હંમેશા યાદ રહેશે. બોબો કહે, આવા જ મજેદાર વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો.